અન્યાય ન થવો જોઈએ આવો કોંગ્રેસ તરફથી અમને બહુ અન્યાય થયો 30 વર્ષની જે મારા હસબન્ડની સેવા હતી ને અને 50 વર્ષથી મારા સસરા હતા કોંગ્રેસમાં એટલે આજીવન આ લોકોએ સેવા કરી છે એનું કોઈ ફળ ના મળે અમને કોંગ્રેસ પ્રત્યે મારું નામ દીપ્તિબેન નિલેશભાઈ ગોહિલ કોંગ્રેસ તરફથી અમને પહેલા રિઝર્વમાં ટિકિટ આપેલી હતી પછી નામ છાપવામાં આવી ગયું બધું થઈ ગયું પછી છેલ્લે એન્ડ ટાઈમે કાલે 1 વાગે કે તમે રિજેક્ટ કરી નાખો આમાં તમારું નહીં આવે 7 નંબરમાંથી એ લોકો હિસાબેન કોક કર્યું છે અન્યાય ન થવો જોઈએ આવો કોંગ્રેસ તરફથી અમને બહુ અન્યાય થયો 30 વર્ષની જે મારા હસબન્ડની સેવા હતી ને અને 50 વર્ષથી મારા સસરા હતા કોંગ્રેસમાં એટલે આજીવન આ લોકોએ સેવા કરી છે એનું કોઈ ફળ ના મળે અમને હવે લોકો કેમ રાતોરાત ફરી ગઈ કઈ ખબર નથી અને અમને ધમકી ભર્યા ફોન પણ આવેલા છે એમનું નામ નથી ખબર પણ રાતે 1:30 વાગે આવ્યો તો કે તમે આ પાછું ખેંચી લો. મારું નામ છે નીરજભાઈ ગોહિલ. છેલ્લા 30 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીનો સક્રિય કાર્યકર છું. પૂર્વ પ્રદેશ મંત્રીનો હોદ્દો લઈ ચૂકેલો છું. મારા ફાધર સ્વર્ગસ્થ ડાયાભારીભાઈ ગોહિલ 40 વર્ષથી જે મનોજસિંહજી જાડેજા સ્વર્ગસ્થ ઇન્દિરાજીની સાથે કામ કરેલું છે કોંગ્રેસ પાર્ટીમાં ત્યારથી મેં કોઈ પક્ષ પલટો નથી કર્યો. અત્યારે મારા ઘરનાની પ્રીતિબેન ગોહિલની વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી પક્ષના શહેર પ્રમુખના કહેવાથી ઉમેદવારી નોંધાવેલી હતી. શહેર પ્રમુખે કીધું તમારું કન્ફર્મ છે, તમે પ્રચાર ચાલુ કરી દો. જ્યાં સુધી પ્રદેશની યાદીમાં નામ ન આવે ત્યાં સુધી મારે કેમ પ્રચાર ચાલુ કરો? પ્રદેશની યાદી ડિક્લેર થઈ જ નથી. પછી કાલે મને જાણવા મળ્યું કે ભાઈ તમારી જગ્યાએ બીજાનું મેન્ડેટ આપી દીધું છે. શનિવારે મને 3 વાગ્યા સુધી કે તમે કન્ફર્મ છો, તમારું કન્ફર્મ થઈ ગયું છે. ને ટીવી પેપરના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારું નામ યાદીમાં છે, તમે પ્રચાર ચાલુ કરો. જ્યાં સુધી પ્રદેશની યાદી ન આવે ત્યાં સુધી મારે પ્રચાર ખોટો મારો કરવો, મારે શું કરવાનું? એટલે પછી આજે મને ખબર પડી કાલે કે મારા ઘરનાની ટિકિટ પ્રીતિબેન ગોહિલની ટિકિટ કોંગ્રેસ પક્ષે કાપીને બીજા વોર્ડ નંબર 7 માંથી એક લેડીઝને ટિકિટ આપી છે. એટલે મારે આ રોષ છે. હવે અમારી કાંઈ માગણી નથી. હું પક્ષમાંથી રાજીનામું જ આપું છું. કોંગ્રેસ પક્ષમાંથી હું રાજીનામું જ આપું છું. નહીં, હું બીજા પક્ષમાં ભવિષ્ય મને કાંઈક અમારા ખૂનમાં 50-60 વર્ષ થયા કોંગ્રેસનું લોહી જ વહે છે. બીજા પક્ષમાં આ લોકોને બીક હતી શનિવારે કે ભાઈ અહીંયા જે ભાજપની સભા ચાલુ હતી એને એમ હતું કે એને જવાબ દેશું તો હમણાં ભાજપમાં ઠેકડો મારશે કે આમ આદમીમાં ઠેકડો મારશે. ભાઈ અમારા રગે રગમાં આટલા વર્ષ થયા કોંગ્રેસનું ખૂન છે. અમે કોંગ્રેસ બીજી પાર્ટીમાં અમે જવાના નથી. ને કોંગ્રેસમાંથી હું રાજીનામું આપું. ભવિષ્યમાં હું બીજી પાર્ટી જોડાવાનો નથી. ને જ્યારે જે તે વખતે મેં જાહેરાત કરી હતી ઘણા ટાઈમ પહેલા કે અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપનો ખેસ પહેરે છે, તેથી પક્ષવાળા મને કહેતા મોટા નેતાનું આવું નામ ન દેવાય. આ મોટા નેતા જ ભાજપમાં ખેસ પહેરીને બેઠા છે. નહીં, સમજાવવાનો પ્રયાસ કરશે. મારે કાંઈ સમજાવવું જ નથી. હવે અત્યાર સુધી આબરૂ કરી નાખી, હવે શું સમજાવી કરશે મને? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.